સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે વેપારીઓ સતર્ક થઈ ગયા છે। વરાછા વિસ્તારમાં આવેલ પોદાર આર્કેટના વેપારીઓએ અગાઉના વરસાદના નુકસાનમાંથી બોધપાઠ લઈ આ વખતે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ગત વખતે અચાનક પાણી ભરાતા સામાન ખસેડવાનો સમય મળ્યો ન હતો, જેના કારણે ભારે નુકસાન થયું હતું। સુરતમાં ભારે વરસાદની આગાહીને લઈને વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે। વરાછાના પોદાર આર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ તમામ દુકાનોના વેપારીઓને આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે। ગત વરસાદ દરમિયાન પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને સામાન ખસેડવાનો સમય પણ મળ્યો ન હતો। આ વખતે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવતા જ વેપારીઓએ મોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય કિંમતી વસ્તુઓ કોથળા અને બોક્સમાં પેક કરી સલામત જગ્યાએ ખસેડી દીધી છે। વરસાદને કારણે બગડેલા ફર્નિચરને ફરીથી તૈયાર કર્યા બાદ હવે વેપારીઓએ તેને પ્લાસ્ટિકથી ઢાંકીને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે। વિજયભાઈ, શું કહેશો? ગઈ વખતે પોદારમાં જે પાણી ભરાય સમય નતો મળ્યો, આ વખતે એલર્ટ આપ્યું છે અને એટલાથી વધુ વરસાદ આવવાની શક્યતા છે, તો કઈ રીતે વેપારીઓની તૈયારી આ વખતે કરી રહી છે? આ વખતે તો એસએમસી અમને સવારનું એલર્ટ આપી દીધું છે, કોઈ પ્રોબ્લેમ નથી। એટલે આ વખતે બધા વેપારી એલર્ટ છે। કોઈ વેપારીએ થોડા મોટા ધંધા ચાલુ કર્યા હતા, એ બધા વેપારીએ અત્યારે દુકાનો ખાલી કરી નાખી છે। અમારા જેવા કોઈ વેપારી છે એને રાત દિવસ એક કરી અને ફર્નિચર કર્યું છે। હવે અત્યારે ફર્નિચર બહાર નીકળે એવી પોઝિશન નથી, એટલે અમે પ્લાસ્ટિકમાં પેક કરીએ છીએ। અને અન્ય વેપારીઓ જે છે એને બધો માલ સામાન કેવી રીતે આપવું પડશે? માલ સામાનમાં એવું છે, એનું ફર્નિચર અંદર છે, પણ અંદર જે માલ સામાન ગોઠવેલો હોય બધો માલ સામાન અત્યારે બહાર કાઢી લીધેલો છે। એટલે આ વખતેનો વેપારી એકદમ ફૂલ એલર્ટ છીએ અમે, કારણ કે એસએમસી અમને સવારનું એલર્ટ આપી દીધું છે। મેયરશ્રીએ, કોર્પોરેટરશ્રીએ, એસએમસીના અધિકારીશ્રીએ અમને સવારનું એલર્ટ આપ્યું છે, એટલે આ વખતે તો અમે ફૂલ એલર્ટ છીએ। કુદરત સાથે લડી લેવાનું છે। કુદરત સાથે લડવામાં એવું છે કે આજે આખી રાત કદાચ અમે અહીંયા જ રહેવાના છીએ। અમારા પોદારની ફરતે જે અમારી પ્રોટેક્શન હોલ હતી, આજે રાતે અમે એ પ્રોટેક્શન હોલ બનાવવાના છીએ। અહીંયા અમે આ બધું અમારું પેક કરીને અમે નીકળી નથી જવાના। જે આજે વરસાદ હતો એટલે વરસાદના હિસાબે અમારી પ્રોટેક્શન હોલ નથી બની, એટલે આજે રાતે અમે અત્યારે પ્રોટેક્શન હોલનું હમણાં અમારા માણસો આવે છે એટલે પ્રોટેક્શન હોલ અમે ચાલુ કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।